મહેસાણામાં ગુજારિયા પાટણ 4 લેનનું કામ કરતી એજન્સીની ઘોર બેદરકારી જોવા મળી। રોડ વચ્ચે મોટો ખાડો કરતા બાઇક સવાર ખાડામાં પટકાયો। ખેરવા ગુજારિયા વચ્ચે સેફટી વિના જ રોડનું કામ શરૂ કરી દેવામાં આવ્યું। મહેસાણાના ધારાસભ્ય પણ પહોંચ્યા ઘટના સ્થળે। ધારાસભ્ય મુકેશ પટેલે પહોંચતા ત્યાં બેરિકેડ મૂકી દેવામાં આવ્યા। સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું રોડનું કામ કરતી એજન્સી સામે કાર્યવાહી હવે કરવામાં આવશે? કેમ બેરિકેડ મૂક્યા વગર જ રોડનું કામ શરૂ કરવામાં આવ્યું? ક્યાં સુધી કોન્ટ્રાક્ટર્સની લાલિયાવાડી પ્રશાસન ચલાવશે? કારણ કે આ તો એક બાઇક ચાલક પટકાયા હતા। કોઈ પણ દુર્ઘટના અહીંયા સર્જાઈ શકે છે કેમ કે એટલો મોટો ખાડો કરી દેવામાં આવ્યો છે રોડની એક સાઈડ કોઈ પણ બેરિકેડિંગ મૂક્યા વગર। અમારા સંવાદદાતા હારૂન નાગોરી પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। હારૂન, ધારાસભ્ય પહોંચ્યા એટલે બેરિકેડિંગ કરવામાં આવ્યું, પણ આ કેટલી મોટી બેદરકારી કહી શકાય? પ્રશાસનનું ધ્યાન નહીં ગયું હોય? કોલન હાઈવે જ્યાંથી બનવાનું શરૂ થયું ત્યાંથી આ એક કામ છે તેને લઈને વિવાદ ઉભો થયો છે, કારણ કે જે કામ કરતી એજન્સી છે તેની બેદરકારીને કારણે અનેક અકસ્માતની ઘટનાઓ બની છે। થોડા સમય પહેલા જ જે ઓએનજીસી સર્કલ હતું ત્યાં એક વ્યક્તિ બાઇક હતું તેને ટકરાયું હતું, જેના કારણે તેનું મોત થયું હતું। જ્યારે વધુ ઘટના બની છે ખેરવા ગુજરિયા વચ્ચે, જ્યાં મોડી રાતે અચાનક એક મોટો ખાડો રોડ ઉપર કરી દીધો હતો। ત્યારબાદ તેની સેફટી માટે કોઈ બેરિકેડિંગ કરવામાં આવ્યું નતું, જેના કારણે એક બાઇક ચાલક અંદર પટકાયો અને ગંભીર રીતે ઘાયલ થઈ ગયો। જોકે આ ઘટના બનતા જ સ્થાનિક ધારાસભ્ય મુકેશભાઈ પટેલ રસ્તા ઉપર પહોંચ્યા હતા। ત્યારબાદ કંપનીના અધિકારીઓ સાથે વાટાઘાટ કરીને ત્યાં બેરિકેડ કરવામાં આવ્યું છે। સવાલ એ થાય છે કે કંપનીના પાપે આ રીતે નિર્દોષ લોકોના ભોગ લેવાય છે। અકસ્માતની અવારનવાર ઘટના બને છે, પરંતુ કંપની જે રીતે કામમાં દરકાર રાખવી જોઈએ તે રાખતી નથી, જેના કારણે નિર્દોષ અકસ્માતો ભોગ બની ગયા છે। જી હારૂન, આભાર જાણકારી આપવા માટે।